સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલુ. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. પ્રિય દર્શક મિત્રો, આપણા સર્જનહાર ઈશ્વરના મહાન અને પ્રેમી નામમાં આજના સ્તવન બાઇબલ અભ્યાસમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ પ્રસારણ મારફતે આપ સર્વને દરરોજ મળીને ખૂબ આનંદ થાય છે. મિત્રો, આપને યાદ હશે કે ગત કાર્યક્રમમાં આપણે દાનિયેલના પુસ્તકનો અભ્યાસ પૂરો કર્યો. હવે આજથી આપણે નવા પુસ્તકનો અભ્યાસ શરૂ કરી રહ્યા છીએ. તે છે હોશિયાનું પુસ્તક. હવે આપણે હોશિયાના પુસ્તકના પરિચયથી આજના અભ્યાસની શરૂઆત કરીશું. તો ચાલો મિત્રો, તમે તમારું બાઇબલ અને નોટ પેન લઈને તૈયાર થઈ જાઓ. પ્રિય મિત્રો, આજના પ્રસારણમાં આપ સર્વનો હું આવકાર કરું છું. આજથી આપણે જૂના કરારમાંથી હોશિયાના પુસ્તકનો અભ્યાસ શરૂ કરીશું. મિત્રો, હોશિયાથી શરૂ કરીને માલાખી સુધીના 12 પ્રબોધકોને નાના પ્રબોધકો તરીકે ઓળખવામાં આવે છે. યશાયા, યર્મિયા, હજકીએલ અને દાનિયેલને મોટા પ્રબોધકો તરીકે ઓળખવામાં આવે છે. નાના પ્રબોધકોને તેમના કદને કારણે કે તેમની અંદરની વિગતોને કારણે નાના ગણવામાં આવે છે એવું નથી. કેમ કે હોશિયાનું પુસ્તક દાનિયેલના પુસ્તક કરતાં લાંબુ છે. ખરેખર તો દરેક નાના પ્રબોધકોએ સંદેશાની બાબતમાં જળહળતી કામગીરી કરી છે. નાના પ્રબોધકો અત્યંત રાષ્ટ્રવાદી હતા. તેમણે તે સત્યતા સાથે કાર્ય કર્યું કે લોકોએ ઈશ્વરના નિયમોનો ભંગ કર્યો છે. નાના પ્રબોધકોએ ઈશ્વર વિહીન દેશો સાથેની સંધિઓ સામે ચેતવણી આપી હતી. તેઓ ચુસ્ત દેશભક્તો હતા અને તેમણે નૈતિક અને રાજકીય ભ્રષ્ટતાની નિંદા કરી. તેમણે ઇઝરાયલને ઈશ્વરથી અલગ થવાની બાબતમાં પણ ચેતવણી આપી. મિત્રો, હોશિયા પ્રબોધક ઇઝરાયલના ઉત્તરના રાજ્યના પ્રબોધક છે. હોશિયા 1 અને 1 જણાવે છે, યહૂદિયાના રાજા ઉઝિયા, યોથામ, આહાજ તથા હિજકિયા તેઓની કારકિર્દીમાં તથા ઇઝરાયલના રાજા યોઆસના દીકરા યરોબામની કારકિર્દીમાં યહોવાનું જે વચન બએરીના દીકરા હોશિયાની પાસે આવ્યું તે. મિત્રો, અહીં હોશિયા યહૂદાના પહેલા 4 રાજાઓ અને ત્યાર પછી ઇઝરાયલના ઉત્તરના રાજ્યના રાજાનો ઉલ્લેખ કરે છે, કારણ કે તે હોશિયાના સમકાલીન હતા. હોશિયા ઇઝરાયલના બીજા પ્રબોધક આમોસ અને દક્ષિણના રાજ્ય યહૂદિયાના પ્રબોધક મીખા અને યશાયાના સમકાલીન હતા. તેમની સેવા કાર્ય અડધી સદી કરતાં વધુ ચાલ્યું અને તેમણે પોતાના ભવિષ્ય વચનોને ઇઝરાયલના બંદીવાસમાં પૂરા થતા જોયા. હોશિયાએ ઉત્તરના રાજ્યને આસુરના બંદીવાસ સંબંધી ચેતવ્યા હતા. યર્મિયા અને હોશિયા વચ્ચે ઘણી સમાનતા જોવા મળે છે. આ પુસ્તકનો વિષય ઈશ્વર તરફ પાછા ફરવાનો છે. જ્યારે આપણે હોશિયાની ભવિષ્યવાણી પાસે આવ્યા છે ત્યારે જીવનની સમસ્યાઓનો અને પ્રશ્નોને ટાળી શકતા નથી. કેમ કે જો આપણે હોશિયાની ભવિષ્યવાણીની વાત અને હોશિયાના સંદેશાને સમજવો હશે તો તે સમજવું જ પડશે. હોશિયાના ભવિષ્ય વચનો પાછળ ભંગાયેલા કુટુંબની કરુણ કથા સમાયેલી છે. હોશિયાના અંગત અનુભવો તેના સંદેશાની પાશ્ચાત્ય ભૂમિકા છે. તે ખરેખર જાણતા હતા કે ઈશ્વર
કેવું અનુભવે છે, કારણ કે તે પણ એવી જ લાગણી અનુભવી રહ્યા હતા. વાલા મિત્રો, ઈશ્વરે માણસને કુટુંબની ભેટ શરૂઆતથી જ આપી છે. સામાજિક માળખામાં તે અગત્યનું એકમ છે. તેને આ દુનિયાને બાંધનાર એકમ કહેવામાં આવે છે. કોઈ પણ દેશને એક સૂત્રતામાં બાંધનાર કુટુંબ છે અને તેની પ્રત્યેક કડી મહત્વની છે. ઘર એવી જગ્યા છે જ્યાં આપણે જેવા છીએ તેવા હોઈએ છીએ. જ્યારે આપણે બહાર નીકળીએ છીએ ત્યારે શારીરિક અને માનસિક રીતે તૈયાર થઈને જઈએ છીએ. આપણે જાણે કે સજ્જ થઈને નીકળીએ છીએ, પણ ઘરની દિવાલોમાં આપણે જેવા છીએ તેવા જ રહીએ છીએ. ઘર એક વ્યૂહાત્મક સ્થાન હોવાને કારણે તેને રક્ષણ આપવા માટે ઈશ્વરે કેટલીક સુરક્ષા સ્થાપી છે. તેમાંની એક બાબત લગ્ન છે. આ દુનિયામાં બીજી બધી સંસ્થાઓ કરતાં ઈશ્વરે લગ્નની સંસ્થા તરફ વધુ ધ્યાન આપ્યું છે. સમાજે લગ્નની રચના કરી નથી, પણ ઈશ્વરે લગ્નની રચના કરી છે અને માનવ જાતને તે ભેટ તરીકે આપી છે. લગ્નનો આધાર ઈશ્વરનું સ્પષ્ટ વચન છે. તેથી જેને દેવે જોડ્યું છે તેને કોઈ માણસ ક્યારેય છૂટું ના પાડે. ઈશ્વરે પ્રથમ લગ્નની વિધિ કરાવી હતી. તેમણે પ્રથમ કન્યાને આપી હતી. તેમણે પ્રથમ યુગલને આશીર્વાદ આપ્યો હતો. લગ્ન કાનૂની કરારથી આર્થિક ગોઠવણ કરતા, એકબીજાને પ્રેમ કરનારના જોડાણ કરતા વિશેષ છે. તે તો ઈશ્વરનું કાર્ય છે. તેનો આધાર ઈશ્વરનો આદેશ છે. ઘણા લોકો માને છે કે લગ્ન કરવા માટે તેમની પાસે પરવાનો અને સંદેશવાહક હોય તે પૂરતું છે. મારા મિત્ર, જો તમે સફળ લગ્નની ઈચ્છા રાખો છો તો તમારી સાથે ઈશ્વર હોવા આવશ્યક છે. જો ઈશ્વરે લગ્નની રચના ના કરી હોત તો તે ખતમ થઈ ગયું હોત. ઈશ્વરે પુરુષ અને સ્ત્રીને લગ્નના માળખામાં પ્રજનન માટે પ્રેરણા આપી છે. તેના વડે કુટુંબ રચાય છે. માર્ક 10 અને 8માં લખ્યું છે, તેઓ એક દેહ થશે. માણસ એદનવાડીમાંથી બહાર નીકળ્યો તે પહેલા ઈશ્વરે તેને આ સંસ્થા આપી હતી. આદમ અને હવા પાસે ઈશ્વરે આપેલું લગ્નનું પ્રમાણપત્ર હતું. આ એકમાત્ર સંસ્થા એદનવાડીમાંથી બહાર આવી હતી. લગ્ન એક પવિત્ર સંબંધ છે. તે પવિત્ર ઐક્યતા બતાવે છે. તેથી જ હિબ્રુ 13 અને 4 જણાવે છે, લગ્ન સર્વમાં માનયોગ્ય છે. મારા વાલા મિત્રો, સામાન્ય કાનૂની પ્રક્રિયાથી લગ્નનો ભંગ કરી શકાય નહીં. આવેશમાં આવીને તેનો ભંગ કરી શકાય નહીં. તેને સ્વેચ્છાથી તોડી શકાય નહીં. હું અંગત રીતે માનું છું કે ફક્ત 2 કારણોસર સાચા લગ્નનો ભંગ થઈ શકે. પ્રથમ છે મરણ, કારણ કે તે પતિ પત્નીને અલગ કરી દે છે. અને બીજું છે વિશ્વાસઘાત. જો પતિ કે પત્નીએ એકબીજાની સાથે વિશ્વાસઘાત કર્યો હોય તો લગ્ન સંબંધ ટકી શકતો નથી. જૂના કરારમાં વ્યભિચારનો ગુનો કરનારને માન્યામાં ન આવે તેવી સૌથી આકરી સજા કરવામાં આવતી હતી. લેવીય 20 અને 10 જણાવે છે, અને જે પુરુષ બીજા પુરુષની સ્ત્રીની સાથે જાર કર્મ કરે, એટલે પોતાના પડોશીની પત્ની સાથે જાર કર્મ કરે, તે જારકર્મી તથા જારકર્મીણી બંને નક્કી માર્યા જાય. જેના પર વ્યભિચારનો આક્ષેપ થયો હોય તેવી કુંવારી કન્યા સંબંધી પૂર્ણ નિયમ 22, 20 અને 21માં લખ્યું છે, પણ તે કન્યામાં તેના કુંવારીપણાના ચિહ્ન નથી. એ વાત જો સાચી પડે તો તેઓ તે કન્યાને તેના બાપના ઘરના બારણા આગળ લાવે અને તેના નગરના પુરુષો તેને પથ્થરે મારીને મારી નાખે, કેમ કે તેણે તેના પિતાના ઘરમાં વ્યભિચાર કરીને ઇસ્રાયેલમાં મૂર્ખાઈ કરી છે. એવી રીતે તારે તારી મધ્યથી ભૂંડાઈ દૂર કરવી. મિત્રો, હોશિયાની ભવિષ્યવાણીની પાશ્ચાત્ય ભૂમિકામાં એક પતિત થયેલી સ્ત્રી અને ભંગિત થયેલા ઘરની વાર્તા છે. આ વાર્તા ઈશ્વરના લગ્ન
અને સ્ત્રીવત્વના આદર્શોની વિરુદ્ધ જણાય છે. ઈશ્વર તેનો ઉપયોગ કરીને પોતાની વાત કહે છે. એફ્રાઈમના પહાડી પ્રદેશમાં એક ગામમાં 2 જુવાનો રહેતા હતા. તે યુવાનનું નામ હોશિયા હતું અને યુવતીનું નામ ગોમેર હતું. તેઓ એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. ત્યારબાદ કોઈ અગમ્ય કારણોસર ગોમેર બગડી ગઈ. તેણે એવા વ્યવસાયનો આશરો લીધો જેને લીધે હોશિયાનું હૃદય તૂટી ગયું. તેણે વ્યભિચાર કર્યો. તેથી હોશિયા શરમ અનુભવવા લાગ્યો. તેણે મૂસાના નિયમશાસ્ત્રનો આધાર લેવાનું વિચાર્યું હશે. તે તેના નગરના વડીલો સમક્ષ લાવીને નિયમનો અમલ કરાવી શક્યો હોત. જો તેણે એમ કર્યું હોત તો તેને પથ્થરે મારવામાં આવી હોત, કેમ કે તેણે તેની સાથે બેવફાઈ કરી હતી. તેને લીધે હોશિયાને ચોક્કસ ન્યાય મળ્યો હોત. મિત્રો, શું તમને આ વાતથી 700 વર્ષ પછી બનેલી આવી એક વાત યાદ આવે છે? તેમાં યુસુફ નામના એક યુવાનનું વ્યભિચાર એટલે કે સગાઈ મરિયમ નામની યુવતી સાથે થઈ હતી. તેની વાત યાદ આવે છે? પણ આ બંને વાર્તામાં મુખ્ય તફાવત એ છે કે યુસુફને ખોટી માહિતી મળી હતી અને સ્વર્ગદૂત આવીને તેને સુધારે છે. પણ હોશિયાની માહિતી સાચી છે અને ગોમેર દોષિત છે. આ સમયે હોશિયાનું પુસ્તક ખુલ્લું થાય છે. હોશિયા 1 અને 2 જણાવે છે, યહોવા પહેલ વહેલા હોશિયાની સાથે બોલ્યો. ત્યારે યહોવાએ હોશિયાને કહ્યું કે જઈને એક વેશ્યા સાથે લગ્ન કર ને વેશ્યાના છોકરાને પોતાના કરી લે, કેમ કે દેશ યહોવાનો ત્યાગ કરીને પુષ્કળ વ્યભિચાર કરે છે. અહીં ઈશ્વર હોશિયાને મૂસાનો નિયમ તોડવાની આજ્ઞા આપે છે. તે નિયમ તેને પથ્થર મારીને મારી નાખવાનું કહેતો હતો, પણ ઈશ્વર તેને તેની સાથે લગ્ન કરવાનું કહે છે. ઈશ્વરે જે આજ્ઞા આપી તેની સામે હોશિયાએ વાંધો ઉઠાવ્યો નહીં, પણ તે સંપૂર્ણપણે આધીન થયો. તે ગોમેર સાથે પવિત્ર લગ્નના બંધનમાં જોડાયો અને તેને પોતાનું નામ આપ્યું. ગોમેર તેના ઘરમાં તેની પત્ની બનીને આવી. મિત્રો, પાઉલ આવા સંબંધ વિશે શું કહે છે તે ધ્યાનથી નિહાળો. 1 કોરિન્થી 6 અને 16 લખવામાં આવ્યું છે, શું તમે નથી જાણતા કે વેશ્યાની સાથે જે જોડાય છે તે તેની સાથે એક શરીર થાય છે? કેમ કે દેવ કહે છે કે એ બંને એક દેહ થશે. મિત્રો, હોશિયાએ જે કર્યું તેને લીધે તે નાના નગરમાં અફવાઓએ જોર પકડ્યું હશે. હોશિયાનું ઘર ટીકાઓના દરિયાની વચ્ચેનો વિરાન ટાપુ બની ગયું. તે જાણે કે એકલો પડી ગયો. બિચારો હોશિયા. આ ઘરમાં 3 બાળકો જન્મ્યા, 2 છોકરા અને 1 છોકરી. તેમના નામ અને તેનો અર્થ બહુ દુઃખદ વાત છે અને તેમાં ઇઝરાયલ દેશ માટે વિસ્તૃત અર્થ અને સંદેશો સમાયેલો છે. ઇઝરાયલ સૌથી મોટો હતો. તેના નામનો અર્થ થાય છે ઈશ્વર વિખેરી નાખશે અને ઈશ્વર બદલો લેશે. તેનો સંદર્ભ ઈશ્વરે હોશિયાને જણાવ્યો કે તે યેહૂના કુટુંબ સાથે જોડાયેલું છે. જો કે યેહૂએ આહાબના કુટુંબનો નાશ કરવાનો હુકમ પાડ્યો હતો, પણ તેણે ધૃણાથી અને અંગત અદાવત રાખીને કર્યું હતું. તેથી ઈશ્વર કહે છે કે હું ન્યાય કરીશ. હું ઇઝરાયલને વિખેરી નાખીશ, પણ મારા ન્યાય ચુકાદામાં દયા હશે. બીજા બાળકનું નામ લો રૂહામા પાડ્યું, જેનો અર્થ છે તેણે પિતાની દયાને જાણી નથી. એનો અર્થ એવો નથી કે તે અનાથ હતી, પણ તે જાણતી ન હતી કે તેનો પિતા કોણ છે. હોશિયાના ઘરમાં કેવું કાવતરું. આ સંજોગો દ્વારા ઈશ્વર ઉત્તરનું રાજ્ય જે પ્રતિમાની ભક્તિમાં ગરકાવ થઈ ગયું હતું તેને કહી રહ્યા હતા કે તમે મારી દયાને જાણી નથી, કેમ કે હું તમારો પિતા નથી. ત્રીજું બાળક લો આમ્મી, જેનો અર્થ થાય છે મારા લોકો નથી. જો તમે તેને એક વચનમાં મૂકો તો તેનો અર્થ થાય
મારું બાળક નથી. હોશિયાના દિવસોમાં આ કેવો સંદેશો હતો? મિત્રો, વર્તમાન સમયમાં સ્વતંત્ર વિચારસરણી અને ઈશ્વર વિદ્યા એવું કહી રહી છે કે દરેક વ્યક્તિ ઈશ્વરનું સંતાન છે. ઈશ્વર કહે છે કે મને ખબર છે કે કોણ મારા બાળકો છે. શું તમે એવું માનો છો કે મારા બાળકો માનવીય સંસર્ગથી થયેલા છે? સ્પષ્ટ ના. દરેક વ્યક્તિ ફક્ત ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને જ મારું બાળક બની શકે છે. પ્રભુ ઈસુએ પણ તેમના સમયમાં ઇબ્રાહિમના સંતાન હોવાનો દાવો કરતા માણસોને કહ્યું, તમે તમારા બાપ શૈતાનના છો. તેઓ ઈશ્વરના બાળકો હોવાનો દાવો કરી શકે નહીં. મારા પ્રિય મિત્ર, શું તમે લો આમ્મી છો? શું તમે ઈશ્વરનું બાળક છો? હું તમને ખાતરી આપવા માંગુ છું કે તમે ઈશ્વરનું બાળક બની શકો છો. યોહાન 1:12 બાઇબલ કહે છે, પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. મિત્રો, હોશિયાના ઘરની વાત દુઃખદ છે. તેની પત્ની ગોમેર ઘર છોડીને જતી રહી. તે પોતાના જૂના વ્યવસાય એટલે વેશ્યાવૃત્તિમાં પાછી ગઈ. તો પણ ઈશ્વર તેને કહે છે, જા, તેને તારા ઘરે પાછી લઈ આવ. હોશિયા તેની પાછળ ગયો, પણ તેણે પાછા આવવાની ના પાડી. તે પછી હોશિયાએ પોતાના બાળકોને પોતાની માને વિનંતી કરવા મોકલ્યા, છતાં તે પાછી આવી નહીં. ત્યાર પછી તે દિવસોમાં તેના જેવી સ્ત્રીઓ કરતી હતી તેમ તેણે પોતાને ગુલામ તરીકે વેચી દીધી. હોશિયા તેની પાસે ગયો અને તેને ખરીદીને તેને ઘરે પાછી લાવ્યો. મારા મિત્ર, આ તો આપણા ઉદ્ધારકનું ચિત્ર છે. તેમણે આપણું સર્જન કર્યું છે અને આપણે તેમના છીએ, પરંતુ આપણે ઈશ્વરથી દૂર જતા રહ્યા છીએ અને આપણો પ્રેમ, આપણો સમય, આપણું સર્વસ્વ આપણે જગતને આપી દીધું. આપણે જ્યારે પાપી હતા ત્યારે ઈસુ આ પૃથ્વી પર આવ્યા અને આપણી કદરૂપી અવસ્થામાં ઈસુએ આપણને ખરીદી લીધા કે જેથી આપણે તેમના કાયદેસરના બાળકો બનીએ. કેવો અજાયબ પ્રેમ! મારા મિત્રો, શું આ અનુભવ પછી ગોમેર વફાદાર પત્ની બની? લખાણ આપણને એવું જણાવતું નથી, પણ હોશિયા શરમની નિશાનીઓવાળા ઘરમાંથી નીકળીને હૃદય ભાંગી નાખતા દેશ સમક્ષ આવે છે. તેની પીડા સહન શક્તિની બહાર છે. તેના આંસુ તેના ગાલ પરથી વહી રહ્યા છે. તેણે ઇઝરાયલના દેશને નકારતા કહ્યું, તમે ઈશ્વર પ્રત્યે બેવફા નીવડ્યા છો. હું જાણું છું કે ઈશ્વર કેવું અનુભવતા હશે, કેમ કે મેં તેવું અનુભવ્યું છે. તમે ઈશ્વરના હૃદયને ભાંગી નાખ્યું છે. કેવું દ્રશ્ય! હોશિયાએ દેશનો નકાર કર્યો. તેમણે તેને દરેક ગુના માટે દોષિત જાહેર કર્યો. તેણે સરળતાથી પણ સ્પષ્ટતાથી તેમના ગંભીર પાપ સંબંધી અને ઈશ્વરની શિક્ષા સંબંધી તેઓને જણાવ્યું. આ લોકો ઈશ્વરને ઓળખતા હતા કે તેમણે મિસરમાંથી તેઓને છોડાવ્યા હતા. નિર્ગમન 19:4 ઈશ્વર કહે છે, મેં મિસ્રીઓને જેવી તાળ્યું તથા કેવી રીતે હું તમને ગરુડની પાંખો ઉપર ઉચકીને મારી પાસે લાવ્યો તે મેં દીઠું છે. હોશિયાના સમયમાં પણ તેઓ કોઈ પાઠ શીખ્યા ન હતા. તે લોકો જીવતા ઈશ્વરથી પ્રતિમાની ભક્તિ તરફ ફર્યા હતા. ઇઝરાયેલ વેશ્યાની ભૂમિ ભજવી રહ્યું હતું. તેનું પાપ સૌથી મોટું પાપ હતું. મિત્રો, આપણે પ્રત્યેક પાપમાં જન્મેલા છીએ, પણ ઈશ્વરનો આભાર માનીએ. ઈસુ ખ્રિસ્તના મરણે આપણા પાપની શિક્ષા ભોગવી લીધી અને ખ્રિસ્તમાં વિશ્વાસ કરવા દ્વારા આપણે પાપની શિક્ષામાંથી બચી શકીએ છીએ. અવિશ્વાસ એક ગંભીર પાપ છે અને ખ્રિસ્ત પર વિશ્વાસ એ જ તેનો ઈલાજ છે. જો તમે અવિશ્વાસમાં જારી રહો છો તો તમે તે ઈલાજને નકારો છો. બીજું એક પાપ છે જેને ગંભીર કહી શકાય, તે છે અજવાળા વિરુદ્ધનું પાપ. ઈસુ ખ્રિસ્તની સુવાર્તાનો પ્રકાશ મળે અને તેનો નકાર કરવો તે પાપ છે.
દુનિયાના બધા પાપોમાં સૌથી મોટું પાપ પ્રેમની વિરુદ્ધનું પાપ છે. અને હોશિયાનો સંદેશો આ જ છે. ગોમેરે ફક્ત લગ્નના કરારનો જ ભંગ કર્યો એટલું જ નહીં, પણ તેણે તેને પ્રેમ કર્યો હતો, તેની વિરુદ્ધ તેણે પાપ કર્યું હતું. તે સૌથી ગંભીર પાપ હતું. ઈશ્વરના પ્રેમનો નકાર કરવો તે પણ ગંભીર પાપ છે. બીજા કોઈ પણ દેશ કરતા ઇસ્રાયેલ પ્રજાએ ઈશ્વરના પ્રેમને વધુ જાણ્યો હતો. તે તેમનો ઉદ્ધાર, તેમની મુક્તિ, તેમનું રક્ષણ, તેમની માફી, તેમનું પ્રગટીકરણ અને તેમનો પ્રેમ જાણતી હતી. છતાં ઇસ્રાયેલ પ્રજા અન્ય દેવો તરફ વળી ગઈ. આ સૌથી મોટું પાપ હતું. આમ છતાં ઈશ્વરે તેઓને તજી દીધા નહીં. મિત્રો, હવે હું હોશિયાના ભવિષ્ય વચનોમાંથી 3 કલમો વાંચવા માંગુ છું જે ઈશ્વરની વાત કહે છે. પ્રથમ, હોશિયા 4 અને 17. એફ્રાઈમે મૂર્તિઓ સાથે સંબંધ જોડ્યો છે, તેને રહેવા દો. એફ્રાઈમ ઇસ્રાયેલનો પર્યાય છે અને તે ઇસ્રાયેલ પર આત્મિક વ્યભિચારનો આરોપ મૂકે છે. હવે અનંત ઈશ્વરનો ધબકતો જુસ્સો જુઓ. હોશિયા 11 અને 8 કહે છે, હે એફ્રાઈમ, હું તને સી રીતે તજી દઉં? હે ઇસ્રાયેલ, હું તને સી રીતે સોંપી દઉં? હું સી રીતે તારા હાલ આહનાના જેવા કરું? હું સી રીતે તારી સાથે સબોઈમની પેઠે વર્તું? મારા મનમાં ઉથલ પાથલ થાય છે, મારી કરુણાવૃત્તિઓ પ્રબળ થાય છે. અહીં ઈશ્વર કહી રહ્યા છે કે તે ઇસ્રાયેલને તજી દેશે નહીં. તે તેને ખૂબ પ્રેમ કરે છે. આ જ કારણને લીધે હોશિયાને ગોમેર પાસે બીજી વાર, ત્રીજી વાર પાછા મોકલવામાં આવે છે. મિત્રો, હોશિયા 14 અને 8 જણાવે છે, એફ્રાઈમ કહેશે કે હવે પછી મારે મૂર્તિઓની સાથે શું લાગે વળગે? હું તેના પર નજર રાખીશ એવો મેં ઉત્તર આપ્યો છે. હું લીલા દેવદાર જેવો છું, મારી પાસેથી તને ફળ મળે છે. અહીં વિજય છે. એવો દિવસ આવશે કે ઇસ્રાયેલ ઈશ્વર તરફ પાછો ફરશે. આ આપણને એવું માનવા તરફ દોરે છે કે છેવટે ગોમેર બદલાઈ ગઈ અને સારી પત્ની અને માતા બની. આપણે આ ખાતરીપૂર્વક કહી શકીએ નહીં, પણ આપણે ખાતરી રાખી શકીએ કે ઇસ્રાયેલ પૂરા હૃદયથી ઈશ્વર તરફ પાછા ફરશે. વાલા મિત્રો, મંડળીને પણ ઈશ્વરની કન્યા કહેવામાં આવી છે. મારા મિત્ર, સાચા સિદ્ધાંતો અને ખ્રિસ્તની સેવામાં સક્રિય હોવું પૂરતું નથી. તે અગત્યના છે અને તેમનું સ્થાન ચોક્કસ છે, પણ સૌથી આવશ્યકતા તો પ્રેમ છે. શું તમે પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો છે? શું તમે આજે ઈશ્વરને પ્રેમ કરો છો? હોશિયાનો અર્થ ઉદ્ધાર થાય છે. તે યહોશુઆનું બીજું સ્વરૂપ છે, જે ગ્રીક ભાષામાં ઈસુનું હિબ્રુ નામ છે. મંડળી નવા કરારના હોશિયાની કન્યા છે. પ્રભુ મંડળીને હુંફાળી કહી રહ્યા છે, ઈશ્વર તેવા માણસની દયા ખાય છે જેણે હુંફાળી સ્ત્રી સાથે લગ્ન કર્યા છે. ઈશ્વર આપણા તારનાર ઈસુની દયા ખાય છે કે તે મંડળી જે માત્ર હુંફાળી છે તેની સાથે જોડાયા છે. તે કહે છે, ઓહ, તું ટાઢો અથવા ઊનો થાય એમ હું ચાહું છું. મિત્રો, તમારા ખ્રિસ્ત સાથેના સંબંધમાં શું તમારા આત્મા અને તમારા તારનાર વચ્ચે કોઈ વાદળ આવી ગયું છે? પ્રભુ ઈસુએ સિમોન પિત્તરને જોડતા પહેલા હૃદયને ઢંઢોળતો પ્રશ્ન કર્યો કે શું તું મને પ્રેમ કરે છે? મિત્રો, આ વાત આજે પણ એટલી જ સુસંગત છે જે ગાલિલના દરિયા કિનારે તે વહેલી સવારે હતી. મારા પ્રિય મિત્ર, જેણે તમને એટલો પ્રેમ કર્યો કે પોતાનો વહાલો દીકરો આપી દીધો કે તે ઈશ્વર તરફથી તમારી પીઠ ફેરવો છો, ત્યારે તમે ફક્ત અવિશ્વાસમાં પાછા નથી જતા, પણ તમે સૌથી મોટું પાપ કરો છો. તમે એવા ઈશ્વર તરફ ફરી જાઓ છો જે તમને પ્રેમ કરે છે અને જે તમારે માટે મરણ પામ્યા. જો તમે આવું કરી રહ્યા છો તો તમારે ઈશ્વર પાસે પાછા ફરવાની જરૂર છે. ઈશ્વર આપને તે સમજવા માટે સહાય કરે. આમેન. પ્રભુ દેવના ગાઓ ગા
સુણાવો માં. પ્રભુદેવ છે મહિમાવાન, સહુદેવથી શક્તિમાન. પ્રભુદેવ છે મહિમાવાન, સહુદેવથી શક્તિમાન. તેના હાથમાં છે ઊંડાણ તથા પાડોના મંડાણ. સૌ માનો તેનો આભાર, કાઢો ગાયન ના ઉદ્ગાર. પ્રિય મિત્રો, આ પુસ્તકનો વિષય ઈશ્વર તરફ પાછા ફરવા જણાવે છે. હોશિયા તેની પત્નીના ખરાબ કામોથી દુઃખી થયો. આપણે પણ પાપ કરીને ઈશ્વરને દુઃખી કરીએ છીએ, પણ ઈસુ તમને પ્રેમ કરે છે. તેથી તમારા પાપનો પસ્તાવો કરીને ઈસુ તરફ પાછા ફરો. ઈસુ તમારો બચાવ કરવા માગે છે. શું તમે એમ કરશો? મિત્રો, આજનો પ્રસારણ તમને કેવું લાગ્યું તે અમને ચોક્કસ જણાવશો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10. મિત્રો, આજનો પ્રશ્ન છે, હોશિયાના પિતાનું નામ શું હતું? એ બએરી, બી ઉઝિયા, સી આહાજ, ડી યોથામ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ 1290. મિત્રો, આજના પ્રશ્નનો જવાબ અમારા સંપર્ક નંબર ઉપર અવશ્ય મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.